હા, આમાં એવા વર્ગના મનુષ્યો છે, અમે અમે તો કાંઈ કરતા નથી, તો અમે તો બરોબર થયા. અને આ ધ્યાન ધ્યાન એ તો બધા ગભરા માણસ. હા, આપણે આ કાંઈ કરવાની જરૂર ધંધો બરોબર ધંધો કણબી વાળી ભાષા. તમે રાઈટ છો, તમે રાઈટ છો. આની પાછળ બે કારણો છે કે તમને ધ્યાન યોગ કરવું પડતો નથી. એના પાછળના બે કારણો છે, તમને કહી દઉં. યા તો તમે કોઈ સારા પુણ્ય કરીને આવ્યા છો પૃથ્વી પર, તો તમને આ મજૂરી કરવી પડતી. આ પેલું કારણ. યા તો આ પૃથ્વી ઉપર કોક એવો છે, કોક જે તમને દિલથી ચાહે છે. આ પરમ સત્ય છે. આ બે ભાગ્ય તો કેવું આપણે ખબર. અને હવે કોણ નવરું હોય તમને કોઈ ચાહે દિલથી? હે કેને વાર ઘરમાં કેને વાર નથી, તો કોણ કેને ચાહવા જાય? આ ફેક્ટ છે. આ તમારા મગજમાંથી ગડબડું બધું નીકળી જાય. સમજો? અચ્છા, અમારી સિસ્ટમ બની ગઈ. અચ્છા, ઓકે. હા, તો જો તમારા જીવનમાં કોઈ પુણ્ય કરેલું હોય તો મેં કીધું એ ભૂલી જજો. હવે ખબર હોય તો, અને કાં તો પછી કોઈ ખપે શું દિલથી ચાહ્યા વાળો લગભગ અશક્ય છે, લગભગ અશક્ય છે. એટલે આપણા કને એક જ ઓપ્શન આવે છે કે આપણે આ બધું કરવું. અને બીજું કે આના માટે બિલ નહીં આવે, નકર બિલ આવશે. પુણ્ય હશે અને પ્રાણાયામ યોગા કરવા પડ્યા નહીં તો કદાચ 60% ડાયાબિટીસ આવી જાય, બીપી વધી જાય. આ બધા ડી લે. શું છે આને કહેવાય? ડી લે. એટલે કરજો, ટૂંકમાં કરજો. વેમ અમારે જો આવડી જે યંગ જનરેશન છે ને એને કહું માય છે, કરજો જેવા આવડે એવા. સમજા? પછી ઘણા પાના કાઢે કે પછી અમે કઈ કરીએ? સવારમાં ઉઠીએ, નાસ્તો કરવો, દુકાને જવું, કારખાને જવું, આ બધું કરવું નહીં. આ આપણા બધા માનવીય બાના તો છે જ. કારણ કે બધા એમ કહેવાય કે ધ્યાન તો સવારમાં 4 વાગે કરાય, પણ 4 વાગે તો આપણે ઉઠતા નથી એટલે કરતા નથી. ધ્યાન કાળા બપોરે કરાય. શું હે ખ્યાલ આવ્યો? અધરાતે કરાય, 24 કલાકમાં ગમે ત્યાં કરાય. તમારી અનુકૂળતા હોય ત્યારે કરાય, પાના કાઢવા નહીં. ઓકે, બસ થોડું પેટ હલકું હોવું જરૂરી. આજથી ઉઠો મોડું હવે આ બધું હાલશે, મૂકો ચાય પીની સીધી. એટલે પણ જો તમને ધ્યાન, યોગ અને પ્રાણાયામનો કોન્સેપ્ટ તમારા દિમાગમાં સમજાઈ ગયો, સમજ્યા, તો પછી હર કાર્ય, હર એક્શન, તમારી હાથ પગ હલાવવા, બોલવું, ચાલવું, બધું યોગા બની જશે. તમારો હર શ્વાસ પ્રાણાયામ બનશે. શું છે? અને તમારી જાગૃતિ ધ્યાન બનશે. પણ એ અવસ્થાને લાવવા માટે મિનિમમ 6 વર્ષનો અભ્યાસ કરવો જરૂરી છે. અને પછી તમે સીધા નેક્સ્ટ લેવલમાં. ક્યાં? સીધા નેક્સ્ટ લેવલ. એટલે કોઈ ભગવાનનું ધ્યાન કરતા હોય તો એ ધ્યાન નથી, એકાગ્રતા. શું છે? એને શું કહેવાય? એકાગ્રતા છે. તો ફિઝિકલ ફિટનેસ માટે કસરત, માનસિક શાંતિ માટે પ્રાણાયામ, અને પોતાની સાથે સંવાદ કરવો અને પોતાની જાતને જોવા માટે ધ્યાન. એટલું પૂરતું હોય. અને આ કરવું, અને આ કોઈ આધ્યાત્મિકતા નથી હો, આ મશીનનું મેન્ટેનન્સ છે. મશીનનું
મેન્ટેનન્સ, રખરખાવ, એટલે કહેવાય ને રખરખાવ. આપણે કંઈ નવીન નથી કરતા, આનો એક રખરખાવ. કારણ કે આ મશીનને જે હેતુ માટે પૃથ્વી પર આવ્યા છીએ એને સિદ્ધ કરવા માટે આ મેન્ટેનન્સ કરવું જરૂરી છે. તો બધા કરજો, યસ કરશો? હા હા. રાતે 12 વાગ્યા પછી હું મશીન ચાલુ કરીને જોઈશ કેટલા કરેલા નથી કરતા એમ. સમજો? કેમેરો ચાલુ કરીશ, કેમેરો. સરસ. તો હવે આપણી થોડી પ્રેક્ટિસ તરફ જશું. મને લાગેલું કે આટલી વાતો પૂરી નહીં. તમારા સવાલોના જવાબ અમે આપશું પછી, કદાચ કોઈ હશે તો. તો હવે આપણે યોગા માટે કાંઈક કરશું.